વિદ્યાર્થી મિત્રો, આપણે જે મૌર્ય વંશની વાત કરી રહ્યા છીએ તો આ મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કોણે કરી, એના શાસક કોણ હતા, ચાલો એની વાત કરીએ કે આ મૌર્ય વંશ છે એની શરૂઆત ક્યાંથી થઈ, એની સ્થાપક કોણ હતો, કોણ એનો પહેલો રાજા હતો, એની માહિતી મેળવીએ. ચંદ્રગુપ્ત મૌર્ય કોણ હતું? મૌર્ય વંશના સ્થાપક તો કે ચંદ્રગુપ્ત મૌર્ય મૌર્ય વંશના સ્થાપક હતા અને ઈસવીસન પૂર્વે 321 થી ઈસવીસન પૂર્વે 297 સુધીનો સમયગાળો છે એ આ મૌર્ય વંશના જે સ્થાપક છે ચંદ્રગુપ્ત મૌર્યનો હતો. બાળપણમાં ચંદ્રગુપ્ત મૌર્ય છે એમ કહેવામાં આવે છે કે બાળપણમાં એ કોઈ પહેલેથી રાજાના દીકરા નથી હોતા, પણ એ સામાન્ય નાગરિકનો જ એક પુત્ર હોય છે. એમ કહેવામાં આવે છે કે નાનપણની અંદર આ રાજા જે છે એ નાનો બાળક છે ચંદ્રગુપ્ત મૌર્ય, જ્યારે બાળપણમાં એ રાજાની રમત રમતા હતા ત્યારે ચંદ્રગુપ્તનું હીર પારખીને, હીર એટલે એની બુદ્ધિશક્તિ પારખીને તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના આચાર્ય, કયું ગોત્ર હતું એમનું? કૌટિલ્ય. અને એના એ આચાર્ય કયા હતા? તો કે વિષ્ણુગુપ્ત, કે જેને આપણે ચાણક્ય કહીએ છીએ. એટલે કે આ જે ચાણક્ય છે એ ચંદ્રગુપ્તને ઓળખી જાય છે બાળપણથી જ કે આ બાળક છે એ તો ખૂબ જ બુદ્ધિશાળી છે કે જે આટલી નાની ઉંમરની અંદર રાજાની રમત રમે છે અને પોતે રાજા બનવાના સ્વપ્ન જે સેવી રહ્યો છે એવો આ ચંદ્રગુપ્ત ને જો હું શિક્ષા આપીશ તો એ જરૂરથી એમ કહેવામાં આવે છે કે એ રાજા બનશે. અને તક્ષશિલા એમને લઈ જાય છે અને ત્યાં શસ્ત્ર અને શાસ્ત્રોની એમને તાલીમ આપે છે. વિદ્યાર્થી મિત્રો, કદાચ તમને ખ્યાલ હોય કે ન હોય, એક નાની એવી સ્ટોરી તમને કહી દઉં કે જ્યારે ભારતની અંદર નંદ વંશનું રાજ્ય ચાલતું હતું ત્યારે નંદ વંશનો એક શાસક હતો ધનાનંદ. આ ધનાનંદ છે એ શું કરે છે તો કે પોતે આ ચાણક્યનું અપમાન કરે છે એકવાર, કારણ કે ચાણક્ય અને ધનાનંદ એવું કહેવામાં આવે છે કે એક જ ગુરુ ભાઈઓ હોય છે, એક જ સાથે એ લોકો ભણેલા હોય છે. પણ ભારત ઉપર જ્યારે સિકંદર નામનો એક વિદેશી આક્રમણકારી ભારતને લૂંટવા માટે આવવાનો હોય છે ત્યારે ચાણક્યને ખબર પડે છે કે આ સિકંદર નામનો વ્યક્તિ છે એ દુનિયા જીતવા નીકળ્યો છે અને હવે એ ભારત તરફ આવી રહ્યો છે. ત્યારે ચાણક્ય છે એ ધનાનંદને કહે છે, મગધની અંદર એનું રાજ્ય હોય છે ધનાનંદનું, અને મગધમાં જાય છે પોતે અને કહે છે ધનાનંદને કે ભાઈ તું આપણા ભારત રાજ્યને બચાવી લે. સિકંદર કરીને જે એક જેને નિકોટર સેલ્યુલેક્સ પણ કહેવામાં આવતો હતો, આ ભારતની અંદર આવશે અને ભારતની અંદર લૂંટ મચાવશે અને ભારતને જીતી લેશે. એટલે એ ભારતની અંદર પ્રવેશ કરે એ પહેલા તું એને રોકી લે. પણ ધનાનંદ છે એ ચાણક્યની વાત નથી માનતા અને ઉલટાનું એ ચાણક્યનું અપમાન કરે છે. હવે અપમાનનો બદલો લેવા માટે ચાણક્ય છે એ એવું વિચારે છે કે હવે હું આ નંદ વંશનો તો નાશ કરાવીને રહીશ. ત્યાંથી નીકળી, મગધમાંથી નીકળી અને જ્યારે પોતે રાજદરબારમાંથી બહાર આવે છે ત્યારે એની નજર છે ચાણક્યની, વિષ્ણુગુપ્તની, કે જે કૌટિલ્ય ગોત્રના છે એની નજર છે એ આ ચંદ્રગુપ્ત ઉપર, એક નાના બાળક ઉપર પડે છે અને પોતે શું કરે છે કે એ બાળકને એવું લાગે છે, કારણ કે પોતે તો એક આચાર્ય હતા, મહાન આચાર્ય હતા, એને જોતા જ ખબર પડે છે કે આ બાળક જે ખૂબ બુદ્ધિશાળી છે, જો હું આને તાલીમ આપીશ તો આ ખરેખર બાળક છે એ આ નંદ વંશનો નાશ કરી નાખશે. અને એમ કહેવામાં આવે છે કે ચાણક્ય છે એ ખરેખર એવું કરે છે કે આ બાળકને છે એ તક્ષશિલા લઈ જાય છે, કે જે વિદ્યાપીઠની અંદર ચાણક્ય છે પોતે ભણ્યા હતા અને ત્યાં જ પોતે આચાર્ય બન્યા હતા, ત્યાં લઈ જાય છે અને આ બાળક એટલે કે ચંદ્રગુપ્તને ત્યાં શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપે છે. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છીએ આચાર્ય વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્ય અને ચંદ્રગુપ્ત મૌર્યને જોઈ શકીએ છીએ. ચાણક્યની તાલીમની મદદથી અને માર્ગદર્શનથી, કારણ કે એને તાલીમ આપે છે એક મહાન આચાર્ય, એટલે એના માર્ગદર્શન અને તાલીમની મદદથી ચંદ્રગુપ્ત મૌર્ય છે ઈસવીસન પૂર્વે 321માં નંદ વંશના અંતિમ સમ્રાટ, હમણાં જ મેં વાત કરતી ધનાનંદની નાની એવડી તમને એક વાર્તા કરી કે ધનાનંદને છે એ હરાવી દે છે અને ધનાનંદનું જે સામ્રાજ્ય છે એની મગધની ગાદી છે એ પોતે સંભાળી લે છે અને અહીંયા નંદ વંશનો નાશ થાય છે અને મૌર્ય વંશની આ ચંદ્રગુપ્ત મૌર્ય છે એ સ્થાપના કરે છે. ભલે બાળક હતો પણ એને ખૂબ તાલીમ આપનાર હતા, એક ગુરુ હતા. કયા હતા? તો કે ચાણક્ય હતા. અને ચાણક્યની રાજનીતિ અને વહીવટ અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ એમ કહેવામાં આવે છે કે ચંદ્રગુપ્તને
મળ્યો હતો, કારણ કે જો ચાણક્ય એને તાલીમ જ ન આપી હોત, શિક્ષણ જ ન આપ્યું હોત, તો એ ભવિષ્યમાં આ મૌર્ય સામ્રાજ્યનો સ્થાપક બનત જ નહીં, સામાન્ય બાળકની જેમ જ રહેત. પણ ચાણક્યની મદદ મળે છે, એનું માર્ગદર્શન મળે છે, જેના કારણે ચાણક્યની રાજનીતિ અને વહીવટ અંગેની કુશળતાનો લાભ છે આ ચંદ્રગુપ્તને મળે છે અને પોતે મગધની ગાદી ઉપર પોતે મૌર્ય વંશની સ્થાપના કરી શકે છે. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી હમણાં જ ચંદ્રગુપ્ત મૌર્યની, એ જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો ચાણક્ય દ્વારા લખાયેલ અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી, ચાણક્ય એ ખૂબ જ પ્રખ્યાત, આજે પણ પ્રખ્યાત છે અર્થશાસ્ત્ર. આ અર્થશાસ્ત્ર નામનો જે ગ્રંથ જે ચાણક્યએ લખ્યો છે, એની અંદરથી મૌર્ય સામ્રાજ્યના સમયની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી આપણને જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, જો આ નંદવંશનો જે હતો ધનાનંદ શાસક, એણે જો આ ચાણક્યની મદદ લીધી હોય તો કદાચ આ મૌર્ય વંશ છે એ આવત જ નહીં. પણ એણે ગુરુનું અપમાન કર્યું. આપણે પણ અત્યારે ગુરુનું સ્થાન છે ખૂબ ઊંચું માનવામાં આવે છે, કારણ ગુરુ છે પૂજનીય છે, એ જ્ઞાનનો દાતા છે. તો આવા જ્ઞાનના દાતાનું આ ધનાનંદે અપમાન કર્યું, જેના કારણે જેના નંદવંશનો નાશ થયો. અને આ મૌર્ય સામ્રાજ્યનો જે સ્થાપક છે ચંદ્રગુપ્ત મૌર્ય, એ આ ગુરુના માર્ગદર્શન હેઠળ જ પોતે હાલે છે, જેથી એમ કહેવામાં આવે છે કે મૌર્ય સામ્રાજ્યનો વિસ્તાર ઘણો મોટો થયો હતો. એટલે મૌર્ય સામ્રાજ્યના સમયની અંદર જે કંઈ રાજકીય પરિસ્થિતિ હતી, આર્થિક પરિસ્થિતિ હતી, એ બધી જ માહિતી છે એ આ ચાણક્યએ પોતાના અર્થશાસ્ત્ર નામના ગ્રંથની અંદર દર્શાવેલી છે. ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યના મુત્સદ્દીગીરીવાળા માર્ગદર્શને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો. કારણ કે ચંદ્રગુપ્તે જે કાંઈ સિદ્ધિ મેળવી એમાં પાછળ હાથ કોનો હતો? તો કે ચાણક્યનો હતો. એને જે કાંઈ માર્ગદર્શનની જરૂર હતી ચાણક્ય પૂરું પાડતા હતા, જેના કારણે ચંદ્રગુપ્ત મૌર્ય છે મગધનો વિસ્તાર, સામ્રાજ્ય છે ઘણો વિસ્તાર કરી આપે છે. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છીએ, મહાન અર્થશાસ્ત્રી અને જેને આપણે કૌટિલ્ય તરીકે ઓળખીએ છીએ, આ અર્થશાસ્ત્ર નામનું જે પુસ્તક એમણે લખ્યું છે એ જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો ચંદ્રગુપ્તે શું કર્યું? તો કે ગ્રીક રાજા સેલ્યુકસ નિકેતરને હરાવીને 4 પ્રદેશો જીત્યા હતા. ગ્રીકનો એક રાજા હતા સેલ્યુકસ નિકેતર, એને પણ એને હરાવી દીધો હતો આ ચાણક્યની મદદથી, એના માર્ગદર્શન નીચે, અને એના 4 પ્રદેશો પણ જીતી લે છે. એ 4 પ્રદેશો કયા કયા હતા? તો કે કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન. આ 4 પ્રદેશો છે એ આ ચંદ્રગુપ્ત મૌર્ય જીતી લે છે. અને ત્યારબાદ સેલ્યુલક્સ એમ કહેવામાં આવે છે કે પોતાની પુત્રી હેલેનાના લગ્ન છે આ ચંદ્રગુપ્ત સાથે કર્યા હતા, કારણ કે એ હારી જાય છે એટલે પોતાની પુત્રી એને પરણાવી દે છે. આ પણ એક રાજનીતિ છે કે હવે પુત્રી ત્યાં પરણાવી એટલે આ ચંદ્રગુપ્ત છે એના જમાઈ થાય છે. જમાઈ છે એ સસરાની સંપત્તિ તો કોઈ જપ્ત નથી કરી લેવાના, એટલે ઓબ્વિયસલી એના 4 પ્રદેશ પાછા આપી દે છે. એટલે આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છીએ, સેલ્યુલક્સ અને આ ચંદ્રગુપ્ત મૌર્ય અને હેલેના, કે જેના લગ્ન આ ચંદ્રગુપ્ત સાથે થયા હતા. ત્યારબાદ વાત કરીએ તો સેલ્યુલક્સે શું કર્યું કે પોતાનો એક રાજદૂત છે મેગેસ્થનીસ, એને આ દરબારની અંદર પોતે મોકલે છે. એક તો દીકરી પણ મોકલી અને હારે હારે એનો એક રાજદૂત પણ મોકલે છે. એનું નામ શું છે? તો કે મેગેસ્થનીસ. આ ચંદ્રગુપ્ત મૌર્યના દરબારની અંદર પોતે ત્યાં રહે છે. અને મેગેસ્થનીસ છે એ પાટલીપુત્રમાં રહી અને એક પુસ્તક લખે છે, અને આ પુસ્તકનું નામ છે ઇન્ડિકા. કયું નામ છે? ઇન્ડિકા. આ નિકેતર સેલ્યુલક્સ છે એ પોતાની પુત્રી હેલેનાના લગ્ન છે એ આ ચંદ્રગુપ્ત મૌર્ય સાથે કરે છે, અને સાથે સાથે પોતાનો એક રાજદૂત છે મેગેસ્થનીસ, એને પણ આ ચંદ્રગુપ્તના દરબારમાં મોકલી આપે છે. ત્યારબાદ આ મેગેસ્થનીસ છે એ પાટલીપુત્રની અંદર રહીને એક પુસ્તક લખે છે કે જેનું નામ છે ઇન્ડિકા. વિદ્યાર્થી મિત્રો, આ મેગેસ્થનીસનું ઇન્ડિકા નામનું પુસ્તક પણ ઘણું મહત્વનું છે. આની અંદરથી પણ આપણને મૌર્ય સામ્રાજ્યની ઘણી બધી માહિતી મળી આવે છે. આ પુસ્તકમાંથી મગધ સામ્રાજ્યના પાટનગર અને એના વહીવટ વિશેની અગત્યની અને આધારભૂત જાણકારી આપણને જોવા મળે છે, કે જે પુસ્તક મેગેસ્થનીસ, અને મેગેસ્થનીસ કોણ હતો? તો કે સેલ્યુલક્સનો રાજદૂત હતો, કે જે પાટલીપુત્રમાં રહીને એક પુસ્તક લખે છે ઇન્ડિકા નામનું. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી, સેલ્યુલક્સ અને એનો રાજદૂત મેગેસ્થનીસ એને જોઈ શકે છે, કે જે પાટલીપુત્રની અંદર રહી અને ઇન્ડિકા નામના પુસ્તકની સરસ મજાનો એક ગ્રંથ આખો તૈયાર કરે છે.